જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ મારું મોટા સુરકા. આજના વિડીયોમાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, પ્લીઝ ધ્યાનથી સાંભળશો. સૌ પ્રથમ પ્લીઝ નોટ કે આપણે છરીપાલત સંઘ દરમિયાન દરેક અનુષ્ઠાનમાં ઇન્વોલ્વ થશું ત્યારે આપનો લગેજ ટેન્ટમાં જશે. આપના લગેજને ખાસ લોક લગાવવા નમ્ર વિનંતી. સિક્યોરિટી તો હશે જ, બટ તેઓ બધે જ પહોંચી નહીં શકે અને બેટર છે કે આપણે આપણો લગેજ પોતે જ સેફ રાખીએ. આપનો મોબાઈલ ચાર્જ કરવા મૂકીને ત્યાંથી દૂર જવું નહીં અને દરેક કાર્યકર્તા આપની સેવા કરતા હોય ત્યારે તેઓને બી મોબાઈલનું ધ્યાન રાખવાનો આગ્રહ રાખવો નહીં. આપને પ્લીઝ જણાવવાનું કે છરીપાલત સંઘ દરમિયાન કોઈ બી એક્સપેન્સિવ વસ્તુ આપની સાથે રાખવી નહીં અને સંજોગવશાત આપને લાવવી જ પડે તો એના સેફટીનું ધ્યાન આપ સૌએ ખાસ રાખવું પડશે. બહુ વધારે ક્લેરિફાઈ ન થઈ શકે, પણ 400 યાત્રિકો અને મહેમાનોની સેવા માટે લગભગ 125 થી 150 સપોર્ટ સ્ટાફ આપણી સાથે જ નગરીમાં હશે. આઈ એમ શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન. વિહાર દરમિયાન કાર્યકર્તાઓ જણાવે એ જ રૂટ ઉપર વિહાર કરવાનો રહેશે. હાઈવે ઉપર રોડ ક્રોસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, આપનું પોતાનું બી અને આપની સાથે આજુબાજુમાં યાત્રિકો હોય એનું બી. લગભગ મોટા સુરકાથી પાલિતાણા સુધીનો વિહાર 80% હાઈવે પરથી જ કરવાનો રહેશે, એટલે બને એટલું સાઈડમાં વિહાર કરવો, રસ્તાની વચ્ચે વિહાર એવોઇડ કરવો. શ્રી છરીપાલત સંઘ દરમિયાન આપને કોઈ બી વસ્તુનો ખપ હોય કે કોઈ બી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કાર્યકર્તાઓ સાથે જ વાત કરશો જી. સપોર્ટ સ્ટાફ સાથે પૂછપરછ કે ડિબેટ્સ પ્લીઝ કરવી નહીં. 1 ફેબ્રુઆરીના દિવસે આપ અગર બાંદ્રા ભાવનગર ટ્રેનમાં આવવાના હોય તો ખાસ નોંધ લેશો કે સોનગઢ સ્ટેશનની બહાર આપણી 5 ઇકો કાર્સ વેટ કરતી હશે. સંઘના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ બી ત્યાં જ આપની વેટ કરતા હશે. તેઓનો સંપર્ક કરશો જી. આપને ખાસ જણાવવાનું કે સોનગઢ સ્ટેશનથી પહેલાં ડાયરેક્ટ મોટા સુરકા પધારવાનું રહેશે, કારણ કે ટ્રેનનો ટાઈમિંગ મહારાજ સાહેબના સામૈયાના ટાઈમિંગ સાથે જ મેચ કરેલ છે, જેથી કરીને મહારાજ સાહેબ આપણા ગામમાં પધારે ત્યારે આખા સંઘનો ઉત્સાહ એમની સામે દર્શાય. સામૈયા બાદ આપ ઇકો કાર્સમાં જ સોનગઢ ધર્મશાળામાં તૈયાર થવા જઈ શકો છો. 2 ફેબ્રુઆરીના દિવસે સવારે 6:30 કલાકે સોનગઢના ધર્મશાળાથી ચેકઆઉટ કરીને આપના લગેજ સાથે મોટા સુરકા પધારવાનું રહેશે અને શ્રી છરીપાલત સંઘ માટે બનાવેલ નગરીમાં પ્રવેશ કરવાનું રહેશે. આપ અગર બાંદ્રા ભાવનગર ટ્રેનમાં આવવાના હોય તો સોનગઢ સ્ટેશનની બહાર આપની સેવામાં ઇકો કાર્સ વેટ કરતી હશે. આપ સૌએ ડાયરેક્ટ મોટા સુરકામાં જ પધારવાનું રહેશે અને નગરીમાં પ્રવેશ કરવાનો રહેશે. પ્લીઝ નોંધ લેશો કે ટોટલ 5 ઇકો કાર્સનું એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી ધર્મશાળાથી મોટા સુરકાના ફેરા કરશે, ત્યારબાદ સોનગઢ સ્ટેશનથી મોટા સુરકાના ફેરા કરશે. આપ સૌને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના શ્રી રોહિતભાઈ શાહનો સંપર્ક કરવા નમ્ર વિનંતી. આપ સૌને જણાવવાનું કે 1 ફેબ્રુઆરીના બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી મહેંદી રસમ રાખવામાં આવી છે. મહેંદીના રંગ સાથે સપનાઓનો રંગ ખીલશે. શંખોત્સવના આનંદની સાક્ષી બની આ શણગાર બોલશે. છરીપાલત સંઘ દરમિયાન આપણે ઘણા દેરાસરમાં જશું, રસ્તામાં વિહાર કરતા ઘણા લોકોને મળશું અને અનુષ્ઠાનમાં ઘણા મહેમાન બી પધારશે. આપની જેની સાથે ઓળખાણ ન હોય તેઓ સાથે ડિટેલમાં વાત કરવાનું મુલતવી રાખશો જી. કોઈને બી કોઈ બી ડિટેલ્ડ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કાર્યકર્તાઓનો સંપર્ક કરાવવો. છેલ્લું અને મુખ્ય સજેશન, આપ ટુરિસ્ટ તરીકે પધારશો તો 100 કમી દેખાશે. આપ યાત્રિક તરીકે પધારશો તો બસ પ્રભુ ભક્તિમાં સમાઈને સંઘોત્સવને માણશો. ચોઈસ આપની છે. એનીવેઝ, ફરી એકવાર આ સંઘ આપણો જ છે, આપણી માટે જ છે. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.